હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. જેમ છો બધા મજામાં? સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે, જય દ્વારકાધીશ. આજે આપણે એક નવી માહિતી સાથે આવીએ. હોપ સો અમુક લોકો બોરિંગ થતા હશે મારી માહિતીથી, બટ જેને બોરિંગ થવું હોય એ થઈ શકે. પણ મારી માહિતી એ લોકો માટે કે જેમને જરૂર આ માહિતીની, એમના માટે હું વિડીયો બનાવી રહ્યું. તો આજે આપણે વાત કરવાના આવીએ વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ. એક ભાઈએ મને કમેન્ટ કરી હતી કે વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ માટે એક વિડીયો બનાવજો. તો આજે મેં એના વિશે થોડું સર્ચ કર્યું. તો આગળ હું તમને માહિતી આપીશ વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ શું, એની પ્રોસેસ શું, બરાબર, એ બધું આપણે આગળ જાણીશું. તો બન્યા રહો એન્ડ સુધી વિડીયોમાં. અને વિડીયો ગમો તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ચાલો. વિથ હોલ્ડિંગ રિમૂવલ એટલે કાઢી મૂકવાનો નિષેધ. એનો મિનિંગ એ થાય, બરાબર. આ એક અસાઇલમ જેવો જ કેસ. અમેરિકાની અંદર ઘણા લોકો અસાઇલમનો કેસ કરતા હોય અને ઘણા લોકો વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલનો કેસ પણ કરતા હોય. પહેલાં તો આપણે એ જાણી લઈએ કે અસાઇલમ અને વિથ હોલ્ડિંગના બંને વચ્ચે ડિફરન્સ શું, બરાબર. એવો શું ડિફરન્સ જેથી કરીને બંનેના કેસ અલગ અલગ થાય. સિમિલર જેવું જ છે બંને વસ્તુ, પણ અલગ અલગ. અસાઇલમ અને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ એ બંને વસ્તુ અમેરિકાની અંદર તમારા દેશમાંથી દેશ નિકાલ કરેલો હોય તો અમેરિકાની અંદર રક્ષણ આપતા બંને એક સ્વરૂપ, બંને રક્ષણના સ્વરૂપો જે અમેરિકાની કાયદાની અંદર રક્ષણ તમે લઈ શકો એવા બંને રક્ષણના સ્વરૂપો યુએસની ગવર્મેન્ટના, બરાબર. અસાઇલમની અંદર એવું હોય કે તમારા યુએસએની અંદર આશ્રય લેવો હોય તો એના માટે સતામણીનો ભય, સ્થાપિત ભય હોવો એ દર્શાવવું જરૂરી અસાઇલમની કેસની અંદર. અને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ મતલબ કાઢી મૂકવાનો નિષેધ, એની અંદર એવું હોય કે સતામણીનો ભય દર્શાવવો તો જરૂરી, પણ એને સાબિત કરવો પણ જરૂરી કે મને મારા દેશમાં આટલો બધો ભય આના કારણે મને મારા દેશમાંથી દેશ નિકાલ હું થઈ ગયું, તો તમે મને આશરો આપો. એનો સખ્ત પુરાવો માગે એના માટે. મતલબ કે તમને તમારા દેશમાંથી કાઢી મૂક્યા અને તમને તમારા દેશથી ખૂબ જ ખતરો, એના સખ્ત પુરાવા દર્શાવવા તમારે જરૂરી. કેમ કે અસાઇલમ એટલે કે આશ્રય અને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ એટલે નિષેધ કરવો, બરાબર, કાઢી મૂકવા. તો આશ્રય કરતાં કાઢી મૂકવાના જે પુરાવા હોય એનું ધોરણ હોય પુરાવાનું એ હંમેશા ઊંચું હોય. એટલે એના પુરાવા તમારી જોડે વધારે હોવા જોવું અને ચોક્કસ હોવા જોવું અને સખ્ત હોવા જોવું. તો અસાઇલમ અને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ વચ્ચે આ જ ડિફરન્સ. બંને શું કહેવાય, અમેરિકાની અંદર આશ્રય લઈ શકે, પણ બંને વચ્ચે આ ડિફરન્સ. હવે આપણે વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ એટલે શું એ જાણીશું. વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ એટલે કે તમારા દેશમાંથી તમને તમારો નિકાલ કરી દીધો હોય. વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલનો કેસ એવો થાય જેને તમે યુએસની ગવર્મેન્ટ, તમે અહીંયા આવી જાઓ હોય તો તમને યુએસની ગવર્મેન્ટ રક્ષણ આપો. પણ એનો મતલબ એવો નહીં કે શું કહેવાય કે તમને અહીંયા પરમેનન્ટ કરી દે, એવું નહીં હોતું. તમને રક્ષણ આપો ખરા, પણ વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલની અંદર તમારો કોઈ શું કહેવાય, તમારા દેશમાંથી જ્યારે તમને નીકાળવામાં આવ્યા ત્યારે તમારા જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, અધરવાઇઝ રાજકીય અભિપ્રાયો યા સામાજિક સભ્યપદના કોઈ જૂથ હોય જેનાથી તમને ભય હોય કે એ લોકો તમને સતામણીથી તમને બીવડાવતા હોય એમની સતામણીથી, અને એની અંદર જો તમે 50%થી વધારે ભય હોય તમને, તો તમે આ કેસ અહીંયા અપ્લાય કરી શકો. કારણ કે 50%થી વધારે સતામણીનો ડર તમારે અહીંયા તમે દર્શાવશો તો એવું નહીં ખાલી દર્શાવી દીધું, તમારે એને સાબિત કરવો પણ જરૂરી છે કે મને 50%થી વધારે ખતરો મારા દેશની અંદર, અધરવાઇઝ એ લોકો તમને તમારા દેશમાં રિટર્ન મોકલી દેશે, બરાબર. કારણ કે આશ્રય, અસાઇલમ એટલે આશ્રય લેવો, એના કરતાં પેલું શું કહેવાય વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ, એનો જે ડર હોય દેશમાંથી કાઢી મૂકવાનો એ તમારે વધારે બતાવવો પડે અહીંયા. બીજી વસ્તુ આમાં એવું હોય કે તમે માની લો કે અસાઇલમ અપ્લાય કર્યું હોય ને તો ત્યાં તમારો એક પાથ ઓપન હોય કે માની લો ગમે ત્યારે તમારું અસાઇલમ અપ્રૂવ થઈ જશે ત્યારે તમે ગ્રીન કાર્ડ તરફ જઈ શકો, સિટીઝનશીપ તરફ જઈ શકો. પણ વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલની અંદર તમને એ બંને પાથ બંધ થઈ જાય.
વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલની અંદર તમે ગ્રીન કાર્ડ અપ્લાય નહીં કરી શકતા કે સિટીઝનશીપ લઈ શકતા નહીં. એ બંને રસ્તા તમારા માટે બંધ થઈ જતા હોય એની અંદર. મતલબ કે યુએસની નાગરિકતાનો કોઈ પણ ઓપ્શન તમને આપવામાં આવતો નથી અહીંયા. બટ તમારા માટે કામ કરવાનો ઓપ્શન આની અંદર ઓપન હોય છે. તમે વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલની જે અરજી કરી હોય એની અંદર તમે વર્ક પરમિટ એપ્લાય કરી શકો. વર્ક પરમિટ તમારી આવી જાય એટલે તમે યુએસની અંદર લીગલી કામ કરી શકો. પણ આની અંદર તમને ગ્રીન કાર્ડનો કે સિટીઝનશીપનો કોઈ રસ્તો ઓપન રહેતો નહીં તમારા માટે. લીગલી તમે રહી શકો અને લીગલી તમે કામ કરી શકો. અને એક ખાસ વસ્તુ, માની લો કે તમને તમારા દેશમાંથી ભય, સતામણીનો ભય, તમે અહીંયા આશ્રય લેવા આવ્યા, મતલબ અસાઇલમ કરવા માટે આવ્યા હો અહીંયા, તો અસાઇલમ જે પણ લોકો અહીંયા આવી રહ્યા, બરાબર, જેને પોતાના દેશથી બીક કે ભય કે કોઈ પણ રીતે એમને થોડી બી સતામણી થઈ રહ્યા અને એમનો આશ્રય લેવો હોય અહીંયા, તો એ લોકો અહીંયા આવ્યાના 1 વર્ષની અંદર જ તમારે અસાઇલમ અપ્લાય કરી દેવું પડે, તો જ તમારો અસાઇલમનો કેસ લાગુ થાય, અધરવાઇઝ ના થાય. પણ જે લોકોને દેશ નિકાલ કરી દીધેલો હોય એમના દેશમાંથી, બરાબર, વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ, એવા લોકો અહીંયા આવે, એવા લોકોને કોઈ સમય મર્યાદા હોતી નહીં કે લોકો જ્યારે ઈચ્છે ત્યારે મતલબ એ કેસ અપ્લાય કરી શકો. મતલબ વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલની જે અરજી તમારે કરવાની હોય એની કોઈ સમય મર્યાદા ફિક્સ નહીં. તો આ હતું વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ યુએસની અંદર, કે એનું શું કહેવાય પ્રોસેસ. એની અંદર પણ ફોર્મ ભરવાનું હોય, બરાબર, પણ એની વધારે જાણકારી મને અહીંયા શો નહીં થતી. ગૂગલમાં મેં બધું સર્ચ કર્યું, બરાબર. તો એના માટે તમારે એકવાર લોયરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. પણ જે મેન પોઈન્ટ હતા આજે મેં તમને કહ્યા કે વિથ હોલ્ડિંગ શું અને અસાઇલમ શું, બંને અલગ અલગ, બંને એક નહીં. વિથ હોલ્ડિંગ એટલે એની અંદર તમને વધારે ડર, અને અસાઇલમ એટલે કે તમને તમારા દેશથી ભય, એ તમારે અહીંયા દર્શાવવાનું, એ તમે સાબિત, અહીંયા એમાં પણ તમારે સાબિત કરવું પડે. પણ વિથ હોલ્ડિંગ રિમૂવલની અંદર તમારે વધારે દર્શાવવું પડે, મતલબ એક શું કહેવાય એના કરતાં ઊંચું વધારે દર્શાવવું પડે અસાઇલમ કરતાં, બરાબર. તો આ હતું વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ. જેટલી મને જાણકારી હતી એટલી મેં તમને આપી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું. ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ.